નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે ગેપડાઉન ઓપન થઈ ધીરે ધીરે મંથર ગતિએ ઉપર જઈ ગઈકાલના ક્લોઝિંગની નજીક નિફ્ટી ઇન્ડેક્સ માઇનોર પ્લસમાં બંધ આવ્યો છે. આજે રિયાલિટી ઇન્ડેક્સમાં સારી કહી શકાય તેવી 3.60% તેજી રહી હતી. એફઆઈઆઈની વેચવાલી તો સતત ચાલુ જ છે અને ડીઆઈઆઈ તેમને ટક્કર આપી રહ્યા છે. આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે એસઆરએમ કોન્ટ્રાક્ટર્સ લિમિટેડ. આ એક નવી આવેલી કન્સ્ટ્રક્શન કંપની છે. ફંડામેન્ટલને જો સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 87 કરોડ હતું તે ત્યાંથી વધીને 150 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 4 કરોડથી વધી 16 કરોડ થયો છે, જે ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 8 કરોડ ત્યાંથી 18 કરોડ 19 કરોડ 27 કરોડ થઈ અને 37 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 29% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 15% છે. બોરોવિંગ 37 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 213 કરોડ છે. માર્કેટ કેપ 742 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 324 રૂપિયા છે. 52 વીક હાઈ 433 રૂપિયા છે. પી રેશિયો 20 છે. ROC 28% છે. ROE 28% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 72.92% છે. એફઆઈઆઈ 0.09% છે. ડીઆઈઆઈ 4.32% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.68% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા લિમિટેડ. આ સિગારેટ બનાવતી કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 1488 કરોડ હતું તે વધીને 1896 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 272 કરોડથી વધી 410 કરોડ થયો છે. ઈયર ટુ ઈયર નેટ પ્રોફિટ જોઈએ તો 376 કરોડ ત્યાંથી 438 કરોડ 690 કરોડ 884 કરોડ થઈ અને 1008 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 21% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 72% છે. માર્કેટ કેપ 27,170 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 5,226 રૂપિયા છે. પી રેશિયો 26 છે. ROC 22% છે. ROE 19% છે. ડિવિડન્ડ yield 1.07% છે. બોરોવિંગ 248 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 4,700 કરોડનું છે. પ્રમોટર હોલ્ડિંગ 72.58% છે. એફઆઈઆઈ 10.63% છે. ડીઆઈઆઈ 2% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14.43% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે આઈસીઆઈસીઆઈ બેંક. પ્રાઇવેટ સેક્ટરની એક દિગ્ગજ બેંક છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં જે સેલ્સ 46,865 કરોડનું હતું તે ત્યાંથી વધી 47,037 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 11,515 કરોડથી વધી 13,847 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 21% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 22% છે. 5 વર્ષનો 26% છે. માર્કેટ કેપ 8,80,000 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,245 રૂપિયા છે. પી રેશિયો 18 છે. ROC 30% છે. ROE 18% છે. ડિવિડન્ડ yield 0.80% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એફઆઈઆઈ 45.70% છે. ડીઆઈઆઈ 44.95% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.